હેલો મિત્રો, આજે હું તમને એક બહુ જ ફેમસ બુક હું માય ચીઝના બારામાં થોડી માહિતી આપીશ. આ બુક ડૉક્ટર સ્નિફર જોન્સને લખી હતી. આ બુકની ઓવર 28 મિલિયન કરોડ કરતાં પણ વધારે આંતરરાષ્ટ્રીય કોપીઝ વેચાયેલી. આ બુક બહુ જ સરસ બુક છે, તમે પણ એકવાર વાંચજો. હવે આ બુકમાં છે કે દુનિયામાં બદલતા જે બદલાવ છે તેની સાથે આપણે કેવી રીતે બદલાઈએ, એટલે એના કેવી રીતે ડીલ કરીએ અને તે બદલાવમાં કેવી રીતે આનંદ મેળવીએ, એટલે તે બદલાવને કેવી રીતે એન્જોય કરીએ, તે પણ આપણને આ બુકથી બહુ મસ્ત રીતે જાણવામાં મળે છે. હવે આ બુકમાં 4 પાત્રો છે. સ્નીફ છે, સ્કરી છે, એ બે નાના ઉંદર છે, ને હેમના છે, તે બે નાના માણસો ઉંદર જેટલા માણસો છે. હવે જે સ્નીફ છે તે બદલાવને સૂંઘી લે છે અને તેના પ્રમાણે તે વિઝન માઇન્ડમાં અપડેટ કરે છે. હવે જે સ્કરી છે તે અપડેટને જોઈને એકદમ ફટાફટ કામ કરવાનું ચાલુ કરે છે. હવે જે હેમ છે તે બદલાવથી ડરે છે અને તે એક સલામત કરે છે. અને હવે જે હોવ છે તે બદલાવ જ્યારે આવે ત્યારે તે તેની સાથે એને એડેપ્ટ કરે છે અને તે પહેલાં જીજતો, પણ હવે એ કંઈ નવી વસ્તુ શીખવા માટે એકદમ ખુલ્લે મગજવાળો હતો. હવે એમાં જે ચીઝ છે એટલે જે તમને દુનિયામાં જોઈએ, જે તમારો ગોલ છે તે, અને હવે જે મેઝ છે એટલે જ્યાં તમે તમારો ચીઝ મેળવો છો, જ્યાં તમે તમારો સમય આપો છો, તેને આપણે મેઝ કહેવાય છે.